ધરણીધર તાલુકાના આકોલી ગામમાં લાંબા સમયથી પાણીની ગંભીર સમસ્યા યથાવત છે. ગામના દલિતવાસ તથા ઠાકોરવાસ વિસ્તારમાં પીવાના પાણીની અછત સતત અનુભવાઈ રહી છે. સ્થાનિક રહેવાસીઓ દ્વારા પાણી પુરવઠા વિભાગ તેમજ સરપંચ શ્રી સમક્ષ અનેકો વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી કોઈ અસરકારક ઉકેલ આવ્યો નથી. ગામમાં આવેલ હવાડામાં પણ પશુઓ ખાસ કરી ગાયો માટે પીવાનું પાણી ઉપલબ્ધ નથી, જે કારણે પશુપાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરાંત ગામની આંગણવાડીમાં પણ પૂરતું પાણી મળતું નથી, જે કારણે બાળકોના આરોગ્ય અને સ્વચ્છતા પર નકારાત્મક અસર પડી રહી છે. સ્થાનિક લોકોમાં પાણી માટેનો કકળાટ દિવસે ને દિવસે વધતો જાય છે. તંત્ર દ્વારા તાત્કાલિક અને સ્થાયી ઉકેલ લાવવા માટે તેવી ગ્રામજનોની માંગ ઉઠી રહી છે. અહેવાલ ભાનુભાઈ પરમાર, ધરણીધર. 4 મહિનામાં ખાલી 10 દિવસ આવે દેખાવ પૂરતું. ચૂંટણીનો સમય આવે ત્યારે કમ્પ્લીટ હોય. બાકી તો હુંકો વાળો પાણીનું કનેક્શન અમે કર્યું છે. મને અમુક થોડીક ગ્રંટ આલી હતી એમાંથી સરકાર શ્રીએ તો કે તમે કનેક્શન કરો. ટોકેથી કનેક્શન કરાયું પણ પાણી કનેક્શન કર્યું ટોકે જ નથી આવતું. ચો આવું મારે બોલો તો બાળકો ને કે સ્વસ્થ રાખો, હાથ ધોવડાવીને ખવડાવો, પૂતું કરો, બધું સ્વસ્થ રાખો. પણ સ્વચ્છતા પેલું પાણી હોય તો રાખો ને. ખાલી શુભાનો ગોઠિયો છે, બધી વાતો હોય છે. બાકી પબ્લિક હેરાન થાય છે, બાળકો થાય છે ને અમે બી થાવ. ગાયો માટે પણ પાણી ખાલી અવાડાની ગંઠ ફાળવી અવાડા બનાયા. બાકી પાણી બિલકુલ સંપણ તમે જોઈ શકો છો. સંપણ બિલકુલ ખાલી હાલતમાં છે. બરાબર, સામે ડોલ પણ ભરાય એટલો પાણી નથી. બરાબર, અને દેખો તમને હાલ લાઈવ બતાવેલું આ અવાડા પણ બંને ખાલી પડ્યા છે. સામેનો અવાડો પણ ખાલી છે. દેખો બિલકુલ ખાલી હાલતમાં છે. બિલકુલ અવાડો બિલકુલ એક ટીમ્પુ પાણી નથી હાલ ગાયનો. અને એની સામે આંગણવાડી આવેલી છે. છોકરાઓને પીવા માટે પાણીની સગવડ નથી. હવે તો આંગણવાડીની બેનો પાણી લાવે તો ક્યાંથી લાવે? એમને પણ પૂરો પીવા માટે પાણીનો પ્રોબ્લેમ છે. છોકરા પાણી પીવા જાય તો ક્યાં જાય? તેડાગર પાણી ઉપાડી લાવે, પણ લાવે ક્યાંથી? એમને ખાવાનું બનાવવું, રસોઈ બનાવી શા માટે બનાવે? કેવી રીતે બનાવે? નાસ્તો બનાવો તો પણ કેવી રીતના બનાવે?